જેમ ફર્ટિલિટીની વાત આવે, બાળક ન થતું હોય તો સૌથી પહેલાં જે ફિમેલ હોય એને કારણભૂત કહેવામાં આવે છે કે આ મહિલાના કારણે કે આ છોકરીના કારણે બાળક નથી થતું. ફિમેલ ફેક્ટર જ જવાબદાર હોય છે કે પછી મેલ ફેક્ટર પણ આની પાછળ જવાબદાર હોઈ શકે છે? કડવી હકીકત એ છે કે આજે 40-45% કેસીસમાં અમે જે ઓપીડીમાં કેસીસ જોઈએ તેમાં મેલ ફેક્ટર જવાબદાર છે, 40-45%માં વિમેનનું ફેક્ટર જવાબદાર છે અને 10-15%માં ક્યાં તો બંનેમાં પ્રોબ્લેમ હોય છે, સિવિયર પ્રોબ્લેમ હોય છે અથવા તો અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી. એટલે બધું જ બરાબર હોય, બધા ટીક માર્ક, એગ બરાબર બને છે, સ્પર્મ બરાબર છે, ફેલોપિયન ટ્યુબ બરાબર છે, ગર્ભાશયમાં કોઈ પ્રોબ્લેમ નથી, તેમ છતાં સ્ત્રી બીજ અને પુરુષ બીજ ફર્ટિલાઇઝેશનનો પ્રોબ્લેમ છે, એટલે એ એકબીજાને ફલિત કરી જ નથી શકતા. પુરુષના જે પ્રોબ્લેમ્સ છે તો એમાં કેટલા બધા કેસીસમાં 50% જેટલા કેસીસમાં તો અત્યારે માઇલ્ડ ટુ મોડરેટ નહીં, મોડરેટ ટુ સિવિયર ઇન્ફર્ટિલિટી હોય. એટલે એમના જે શુક્રાણુઓ જે 30-35 મિલિયનથી વધારે હોવા જોઈએ નેચરલ કન્સીવ થવા માટે, ને 50%થી વધારે સારી રીતે એની હલનચલનની શક્તિ હોવી જોઈએ, એટલે મોટિલિટી પ્રોપર હોવી જોઈએ, તો તેનામાં પ્રોબ્લેમ હોય છે અને એને કારણે પુરુષોને બી પ્રોબ્લેમ હોય છે. અને એનું કારણ એ છે કે આજકાલ પુરુષોમાં લાઇફસ્ટાઈલ બહુ જ ડિસ્ટર્બ થઈ ગઈ છે અને સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું છે. લાઇફસ્ટાઈલ ડિસ્ટર્બન્સ એટલે સ્મોકિંગ બહુ કરે છે, આલ્કોહોલનું પ્રમાણ વધી ગયું છે, લોકોની પાસે ઇઝી મની આવ્યો છે, એને કારણે તો આ બધા કારણોસર પુરુષોની સ્પર્મ બનવાની કેપેસિટી અને એની ગુણવત્તા બંને ઓછું પામે.